ચાલો જીપીએસસીની તૈયારી કરીએ. ઇતિહાસનો મહત્ત્વનો ટૉપિક સલ્તનતકાલીન પ્રાદેશિક રાજ્યો વિશે જાણીએ. તો આમાંથી ગુજરાતના સલ્તનતકાલીન સાહિત્ય વારંવાર પૂછવામાં આવે છે. તો આ વિડીયોમાં હું તમને કરાવી દઈશ, જેથી તમારો 1 થી 2 માર્ક્સ પાકા. પ્રબંધ ચિંતા પડી તો કોનું છે? મેરુતુંગ સુરી. કાન્હડ પ્રબંધ કોનું છે? કવિ પદ્મનાથ. જગડુ સચરિત કોનું છે? સર્વાનંદ સુરી. પૃથ્વીચંદ્ર રચિત કોનું છે? માણિક્યચંદ સુરી. જગડુ ચરિત્ર કોનું છે? બોલો. સર્વાનંદ સુરી. જો જગડુ સચરિત્ર અને જગડુ ચરિત્ર બંને એક જ છે. સ્થાવીરાલી કોનું છે? મેરુતુંગાચાર્ય. હવે જો આ મેરુતુંગાચાર્ય અને મેરુતુંગ સુરી એમાં કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે મેરુતુંગાચાર્ય પૂછે તો તુંગાએ સ્થાવીરાવલી કરેલું, અને મેરુતુંગ સુરી પૂછે તો પ્રબંધ ચિંતામણી. જો પ્રબંધ ચિંતામણીથી મેરુતુંગ સુરી 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 આમ યાદ રાખ. સ્થાવીરાવલીથી આચાર્ય હતા એટલે મેરુતુંગાચાર્ય, એ રીતે યાદ રાખજો. રાજવિનોદ મહાકાવ્ય એ કવિ ઉદયરાજ. ભગવતી ભાગવત અને ઈશ્વરી છંદ એ શ્રીધર વ્યાસ. માંડલિક મહાકાવ્ય ગંગદાસ. પ્રતાપવિલાસ નાટક તો પંડિત ગંગાધર. આ રીતે આ ખાસ તમારે આખું યાદ રાખવાનું છે, કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાવાનો જ છે. તો જે કામનું છે એની પર વધારે મહત્ત્વ આપો, રિવિઝન કરો. હવે ગુજરાતના સલ્તનતકાલીન બાંધકામની વાત કરીએ. ચાલો. જામા મસ્જિદ માંગરોળ ખાતે તે કોણ બંધાવનારની વાત કરવાના છે આપણે? જફર ખાન. જુમા મસ્જિદ ખંભાતની તે મહમૂદ અલ અંસારી. માંગરોળ કિલ્લો જે જુનાગઢ ખાતે સ્થિત છે તે મુઝફ્ફર ખાનના સુબા મલિક મુસા દ્વારા. પછી હિલાલ ખાનની મસ્જિદ ધોળકા, એ તો તમને આવડશે. હિલાલ ખાન, એ જ યાદ રાખવાનું. જો જામા ને જુમામાં કન્ફ્યુઝ નહીં થતા. જામા કહે તો જફર, જામા જફર, જામા જફર એમ યાદ રાખજો. જુમા કહે તો મહમૂદ અલ અંસારી, મહમૂદ અલ અંસારી જુમા, જુમા મહમૂદ અલ અંસારી, એ રીતે યાદ રાખજો. આ વિડીયોમાં મજાક કરવાનો ઉદ્દેશ એક જ છે કે તમને યાદ રહી જાય, ભૂલાય નહીં પ્રશ્નો. માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઓલ ધ બેસ્ટ. સારી રીતે તૈયારી કરીને પોસ્ટ લો તેવી શુભેચ્છા.